તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરતા મંદિર મળી આવ્યું છે। ઘાસના મેદાનમાં છુપાયેલું હનુમાનજી મંદિરનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો પોસ્ટ કર્યો છે। દ્વારકાના બાલાપોર વિસ્તારમાં કરાયું હતું ડિમોલેશન। દ્વારકામાં ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો। ગુજરાત પોલીસે પુનઃસ્થાપન માટે પહેલ કરી છે। મંદિરને જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું। દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ વખતે ભક્તો અને પોલીસ વચ્ચે બબાલ થઈ। જગત મંદિરના એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રીની જીદે ચડેલા ભક્તો સાથે માથાકૂટ। વિકસિત ગુજરાતની સંકલ્પ વચ્ચે નર્મદા જિલ્લામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। રસ્તાના અભાવે દર્દીને 10 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવા પરિવારજનો મજબૂર બન્યા। ચાપર ગામમાં રોડ રસ્તાના અભાવે લોકોને હાલાકી। વિશ્વની અજાયબી સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા ચાપટના લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે। સાપ કરડતા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી। નર્મદાના ચાપટ ગામ વિશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે હાઈકોર્ટની ફટકાર છતાં તંત્ર નથી સુધરતું। આદિવાસી વિસ્તારોના વિકાસમાં સરકારને રસ નથી। આપના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે ગુજરાત મોડેલની વાસ્તવિકતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ગામડામાં સુવિધાઓ નથી। ભાવનગરમાં કમોસમી વરસાદને લઈને યાર્ડના બારદાન પલળ્યા। યાર્ડમાં રાખેલી 1200 થેલી માવઠાથી પલળી ગઈ। સફેદ લાલ ડુંગળી બેદરકારીને કારણે પલળી। GSHS-EBના પરિણામોને બનાવટી પત્ર વાયરલ થયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજકેટના પરિણામનો ખોટો દાવો છે। કહ્યું કે અખબારી યાદીના નામે પત્ર વાયરલ થયો। GSHS-EBએ વાયરલ પત્ર બનાવટી હોવાની પુષ્ટિ કરી। આજે બિન હથિયારી PSIની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા યોજાઈ। રાજ્યના વિવિધ સેન્ટર પર પરીક્ષા આપવા 1.2 લાખ ઉમેદવારો નોંધાયા છે। પરીક્ષા પહેલા જ બાયોમેટ્રિક અને ફોટોગ્રાફરનું વેરિફિકેશન કરાયું। PSIની ભરતીમાં ગેરરીતિ અટકાવવા પરીક્ષાના સાહિત્ય માટે વાહનોનું GPSCથી મોનિટરિંગ ગોઠવાયું છે। 8,000થી પણ વધુ પોલીસ સ્ટાફ અને શિક્ષકો જોડાયા। નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારો ભક્તોની ભીડ ઉમટી છે। રાત્રિ દરમિયાન પરિક્રમાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યા। સુરતમાં 14 પ્રાથમિક શાળાના 9 ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। CR પાટીલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મનપા દ્વારા મર્જ થયેલી શાળાને પોતાનું ભવન મળશે। નવસારીના સામાપોર મટવાડા ગામે ફૂડ પોઈઝનિંગની 100થી પણ વધુ લોકોને અસર થઈ। ધાર્મિક પ્રસંગે ભોજન કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખોરાકના સેમ્પલ લીધા। સુરતના પાંડેસરામાં BRTS રૂટમાં ટેમ્પો ચાલકે બસને ટક્કર મારી। પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી પાસેનો આ બનાવ છે। અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ। પાટણના મોરપા ગામે ડૂબી જતા 2ના મૃત્યુ થયા છે। કૌટુંબિક ભાઈ બહેનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે। ડૂબતા ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી। 5 લોકો તળાવમાં નાહવા પડ્યા હતા। સાબરકાંઠાના વડાલીમાં પતિ પત્ની સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવી। સામૂહિક આપઘાતની ઘટનામાં પતિ પત્નીનું મૃત્યુ થયું છે। 3 સંતાનો સારવાર હેઠળ। વડોદરામાં MS યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓનો આપઘાત। મૂળ જમ્મુ કાશ્મીરના વતની અભિષેક શર્માએ હોસ્ટેલના હોલમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ડભોઈમાં પાલાસવાડા નજીક કાર ભડભડ સળગી। કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી। કારમાં બેઠેલા પતિ પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત છે। દાણી લીમડામાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા। શ્રેણીબદ્ધ અકસ્માત બાદ નબીરાએ કાર મંદિરમાં ઘુસાડી।
ભાવનગરના ભડી ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા યુવકનું મૃત્યુ થયું છે. મોડી રાત્રે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના વટવામાં અંગત અદાવતમાં છરીથી યુવક પર હુમલો કરવામાં આવ્યો. 3 થી 4 લોકો છરીથી હુમલો કરતા મોત થયા. વટવાના 4 માળિયામાં યુવકની હત્યા નિપજાવવામાં આવી. મહીસાગરના લુણાવાડામાં વૃદ્ધોને ટાર્ગેટ કરી બેગ સ્નેચિંગ કરનાર ઝડપાયું છે. જૈન સોસાયટી પાસે બેગ સ્નેચિંગ કરી ભાગતા સ્થાનિકોએ દબોચ્યો. સુરતના ધર્મેશ કથિરિયાની કેનેડામાં હત્યા. ધર્મેશની ચપ્પુના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો. કેડેમાં પાસે રહેતા પાહોશ કરી હત્યા. સુરતમાં એનઆરઆઈ વૃદ્ધને 7 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી 20 લાખ પડાવ્યા. અજાણ્યા શખ્સે મુંબઈના અંધેરી પોલીસની ઓળખ આપી મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ગડ્ડી ગેંગના 2 ઠગબાજની ધરપકડ કરવામાં આવી. કાગળની ગડ્ડી બનાવી ઉપર નીચે અસલી નોટો મૂકી બેંક બહાર ઊભા રહીને લોકોને ભ્રમિત કરતા ઠગબાજો ઝડપાયા. મૂળ ઉત્તર પ્રદેશના શૈલેષ પાઠક અને સંજય રાજભરીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાઈવ ડેમો કરાવ્યો હતો. પૈસાના બંડલની જગ્યાએ કાગળની ગડ્ડી પધરાવતા હતા ઠગબાજો. કચ્છના ભુજમાં પેરોલ જમ્પ કરી 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. આજીવન કેદની સજા ભોગવતા આરોપી રયાન ઉમર શેખને પશ્ચિમ કચ્છ એલસીબીએ આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો. અમદાવાદમાં 176 એટીએમ કાર્ડ સાથે આરોપી ઝડપાયો. એટીએમમાં મદદના બહાને કાર્ડથી રૂપિયા વિડ્રો કરતો હતો. કાગડા પીઠ પોલીસે અમિત કુમાર જૈનની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ સાયબર ક્રાઇમમાં પકડાયો હતો. કચ્છમાં મકાન કાર પચાવી પાડવાના કેસમાં 4 લોકો પકડાયા છે. યુવકને રેપ કેસની ધમકી આપીને 30 લાખનું મકાન 5 લાખની કાર પડાવી લીધી હતી. કથિત પત્રકાર સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીઓની ઓફિસમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે. સરકારી સ્ટેમ્પ પેપર, કોરા ચેક, પાવર ઓફ એન્ટર્ની મળી આવી છે. ડેથ સર્ટિફિકેટ, ચેકબુક, પાસબુક પણ મળી આવી. અમદાવાદના રાજપથ ક્લબ પાસેના શિવાલિક બિલ્ડિંગમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. જામનગર રાજકોટ હાઈવે પર કારમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. કારમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર મુસાફરોને નિશાન બનાવીને ચોર ગેંગ ઝડપાય છે. પોલીસે 3 શખ્સોને રિક્ષા સાથે પકડી પાડ્યા છે. પોલીસે રૂપિયા 50,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગોંડલના ગુંદાળા ગામના સરપંચ પર હુમલો કરનારની પોલીસે ધરપકડ કરી. 3 લોકોએ હથિયાર સાથે કર્યો હુમલો. પ્લોટની માથાકૂટમાં હુમલો થયો છે. આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. બનાસકાંઠાના થરાદમાંથી હેરોન ઝડપાયું છે. હેરોન સાથે શંકર રાજપૂત, ગણેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. રૂપિયા 2.30 લાખનું 23 ગ્રામ હેરોન જપ્ત કરાયું. નાગાલેન્ડ મણિપુર હત્યા લાયસન્સ કૌભાંડ કેસમાં એટીએસે વધુ 16 લોકોની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરથી 12 અને અમદાવાદથી 4ની ધરપકડ કરાઈ. રાજકોટમાં ખોટી રીતે મેડિક્લેમ પાસ કરાવવા કાવતરું રચવામાં આવી રહ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. મયુર છુછાર, ડોક્ટર અંકિત કથાણીની ધરપકડ કરવામાં આવી. વલસાડમાં નકલી પાસપોર્ટ બનાવવા યુવક રાજેશ બારી ઝડપાયો છે. ઉમરગામના યુવકે પોર્ટુગલ જવા પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી નામ સરનામાના આધારે પાસપોર્ટ બનાવ્યો. પીએમજેવાયમાં બાળકીની સારવાર કરાવનાર પિતાને પીએમ મોદીને લખ્યો પત્ર. જીવલેણ બીમારીનો સામનો કરી બાળકીને પીએમજેવાય હેઠળ સંપૂર્ણ સારવાર મળી. વિપુલ પિત્રોડાની પીએમજેવાયે મારી તમામ સમસ્યાઓ દૂર કરી હોવાનો પત્ર લખ્યો છે. પીએમએ પત્રનો જવાબ પણ આપ્યો. અમદાવાદના બોપલમાં કેરીના રસમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. દુકાનમાંથી લીધેલો રસ ખરાબ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો.
બોપલની ગ્વાલિયા નામની દુકાનથી લીધો હતો રસ. કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ છે. ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં કરી ઓનલાઈન ફરિયાદ. ગ્રાહકનો આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જૂનાગઢમાં ડીડીઓ દ્વારા પૂર્વ અને હાલના સરપંચને લઈને આદેશ કરાયો છે. ગ્રામ પંચાયતોને ડેટ સ્ટોક જમા કરાવવા માટે આદેશ કરાયો છે. 5 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો. કચ્છના લાકડિયા ગામે દબાણ હટાવ કામગીરી બુટલેગરે કરેલું દબાણ સ્વેચ્છાએથી દૂર કર્યું છે. આરોપી પ્રવીણ કોળી સામે 25 જેટલા દારૂના ગુના છે. ભાજપ બાબા સાહેબ આંબેડકરનું સન્માન અભિયાન યોજશે. રાષ્ટ્રીય સ્તર પર અભિયાન યોજવા ભાજપનું આયોજન છે. કમલમ ખાતે અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય. અલગ અલગ દિવસે ભાજપ વિવિધ કાર્યક્રમો યોજશે. 13 ફેબ્રુઆરીએ બાબા સાહેબના સ્ટેચ્યુ પર સફાઈ કરાશે. 14 ફેબ્રુઆરી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. 15 થી 25 ફેબ્રુઆરી જિલ્લાઓમાં આંબેડકર વ્યાખ્યાન યોજાશે. તો કોંગ્રેસે બાબા સાહેબનું સન્માન કેમ ન જાળવ્યું તે વ્યાખ્યાન. વિરમગામના ભોજવા ગામે મધમાખીનું ઝુંડનો હુમલો. પૌરાણિક શિંગડાથર હનુમાનના દર્શને આવેલા શ્રદ્ધાળુઓને મધમાખીએ ડંખ માર્યા. મધપુડાની માખીઓ ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. રાજકોટ 43.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું. તો અમરેલીમાં 40.2 ડિગ્રી, તો અમદાવાદમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભુજમાં 40 ડિગ્રી અને કંડલામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. આવતીકાલથી વધશે ગરમીનું જોર. વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. રાજ્યમાં 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 24 કલાક બાદ ફરી તાપમાનનો પારો ઉચકાશે.